નમસ્કાર. આજે અમે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના તાલીગઢ ગામની મુલાકાતે આવ્યા છીએ, જ્યાં એક એવી શાળા છે નવદીપ વિદ્યાલય નામે કે જે રૂટીન શિક્ષણ સિવાય મૂલ્યનિષ્ઠ શિક્ષણની તાલીમ વિદ્યાર્થીઓને આપી રહી છે. અને આ આખી શાળાનું જે સંચાલન છે કે જેની શિક્ષણ પદ્ધતિ છે એ દરેક શાળાઓએ સમજવા જેવી છે. એટલે એના માટે આપણે આજે કેમ્પસ નિયામક માન્ય શ્રી પરેશભાઈને આજે મુલાકાત એમની સાથે ગોઠવી છે. નમસ્તે પરેશભાઈ. નમસ્તે નીતિનભાઈ. હાજી પરેશભાઈ, આપ શરૂઆત કરતા પહેલા આપને વિનંતી કે આપનું થોડું બેકગ્રાઉન્ડ. જી, તો મૂળ હું છે એ રાજકોટનો રહેવાસી છું અને બેઝિકલી કમ્પ્યુટર એન્જિનિયરિંગ મેં કર્યું અને 10 વર્ષથી વધારે મેં છે એ રાજકોટમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં યુનિવર્સિટીમાં છે એ ભણાવવાનું કામ કર્યું. સાથે સાથે છે એ આ રીતના મૂલ્ય શિક્ષા ઉપર છે એ ત્યાં જ મને પરિચય થયો. આત્મીય નામની યુનિવર્સિટીમાં હું ભણાવતો હતો ત્યારે, તો મૂલ્ય શિક્ષા ઉપર ધ્યાન ગયું અને પછી સ્કૂલમાં પણ કામ કરવાની ઈચ્છા થઈ, તો એના ભાગરૂપે જ છે અહીંયા આવવાનું થયું. અચ્છા, તો તમારે અહીંયા આવવાનું તો મૂલ્ય શિક્ષણના તમારો રસનો વિષય એક ખાસ ગણી શકાય. અને આમ જનરલી આપણે જોતા હોઈએ છીએ કે પ્રાથમિક શિક્ષણથી માંડીને માધ્યમિક શિક્ષણ સુધી એક રૂટીન શિક્ષણ આપણે જોઈએ છીએ કે ડિગ્રીલક્ષી શિક્ષણ જેને કહેવાય, કે જેને પરિણામલક્ષી માત્ર પર્સન્ટેજ એના પર શિક્ષણ મોટા ભાગે જોવા મળે છે. તો આપની શાળામાં એવું આપણે શું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે કે જે સમાજ જીવન પર આખી અસર કરી શકે? રાઈટ, બરાબર. તો આપણે ચર્ચાનો દોર સ્ટાર્ટ કરીએ પહેલા તો હું ધન્યવાદ એટલા માટે તમને કહેવા માંગીશ કે જે પણ આપણી પ્રાથમિક ચર્ચાઓ થઈ એમાં મેહુલભાઈના માધ્યમથી છે એ તમારે અહીંયા આવવાનું થયું અને આવા પ્રયોગો છે એ સમાજની સામે આવવા માટે છે એ તમે પણ તૈયાર થયા. કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, કે જે રીતના છે એ અત્યાર સુધી જે શિક્ષણ પદ્ધતિમાંથી હું પણ પાસ થયો અને કોલેજમાં અમે ભણાવતા તો કોલેજના બાળકોને જે રીતના એમનો વ્યવહાર વર્તન હતું એ જોતા, એના ઉપરથી અમને એવું લાગતું કે જે શિક્ષણ મેળવીને બાળકો અહીંયા આવી રહ્યા છે અને જે એમની માનસિકતા છે એ માનસિકતા ઠીક તો નથી લાગતી. તો સ્કૂલમાં છે મોટા ભાગે આપણે જોઈએ તો પર્સન્ટેજ કઈ રીતના આવે, પર્સન્ટેજમાં છે એ એક કોમ્પિટિશન અને એ કોમ્પિટિશનના કારણે સ્ટ્રેસ અને ટેન્શન બાળકોના જીવનમાં, વિદ્યાર્થીઓનું ટેન્શન છે એ વાલીઓ સુધી પહોંચે, સમાજમાં એ ટેન્શન આવે. તો એના કારણે જે એક ઓલ ઓવર સમાજનો વિકાસ હતો, સમાજનો એક ગ્રોથ હતો, એ તો કોઈ સંતુલિત વિકાસ હોય એવું લાગતું નહોતું. અને જીવન વિદ્યા જેને અમે અહીંયા મૂલ્ય શિક્ષણ સ્વરૂપે આવવાનું સ્ટાર્ટ કર્યું છે, એ જીવન વિદ્યા જેવી છે એ મારા જીવનમાં આવી તો એનાથી એ ડાઉટ છે એ વધારે ક્લિયર થઈ ગયો કે સ્કિલ એજ્યુકેશનની સાથે સાથે, એટલે કે સારા પર્સન્ટેજની સાથે સાથે આપણે વિદ્યાર્થીઓના ઓલ ઓવર જે સંબંધોમાં એક એની સ્થિતિ છે, સમાજને પ્રત્યે એમની એક સંવેદનશીલતા છે, પ્રકૃતિ પ્રત્યે એમની જે સંવેદનશીલતા છે એ પણ વધવી જોઈએ. તો એ ભાગરૂપે છે એ અમે જ્યારે અહીંયા શિક્ષણ આપીએ છીએ તો અમારા શિક્ષકો પોતે એક સારું ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા, ઇંગ્લિશ આ તો શીખવે જ, એમાં તો છે એ આપણા બાળકો સારા થાય જ, પણ સાથે સાથે એ સમાજનો એક સારો નાગરિક કઈ રીતના બને. સમાજમાં પરિવાર ભાવ છે એ તૂટતો જાય છે. સંયુક્ત કુટુંબો અત્યારે એમ કહેવાય કે સમાજમાં આંગળીના વેઢે ગણી શકાય એવા થતા જાય છે. તો એની અંદર પરિવાર ભાવ એ કઈ રીતના આવે, પરિવારમાં એ કઈ રીતના સંતુલનપૂર્વક જીવતો થાય, એના માટે પણ આપણે એને તૈયાર કરીએ, એ તૈયારી કરી રહ્યા છે. તો સંબંધોને એની ઇમ્પોર્ટન્સ સમજાય એ ઉપર કામ કરી રહ્યા છે. અને સાથે સાથે તમે જુઓ તો પ્રકૃતિ પ્રત્યે છે એ માણસ અત્યારે સંવેદનશીલ નથી રહ્યો, સંવેદનહીન થઈ ગયો. જે રીતને આપણે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ અત્યારે જોઈએ છીએ, બિઝનેસનું સ્ટ્રક્ચર જે રીતના જોઈએ છીએ, આ બધા સ્ટ્રક્ચર છે એ સાયકલિક તો નથી રહ્યા. તો કઈ રીતના માણસ છે એ વિદ્યાર્થી છે એ ભણવાની સાથે સાથે સારા પર્સન્ટેજની સાથે સાથે પરિવારમાં છે એ સંબંધોપૂર્વક જીવતો થાય, સમાજ પ્રત્યે સંવેદનશીલ, એના પ્રત્યેની એની જવાબદારીને એ સ્વીકારતો થાય અને સાથે સાથે પ્રકૃતિ કે નેચર પ્રત્યે પોતાની જવાબદારી સ્વીકારતો થાય. ભાઈ કામ કરીને મારું કાર્યનું, ધંધાનું સ્વરૂપ એવું હોઈ શકે ને
કે જેથી કરીને મારી આજીવિકા પૂરી થાય અને સાથે સાથે છે એ પ્રકૃતિને ડિસ્ટર્બન્સ ન કરું. અત્યારે તમે જુઓ તો યુએનના જે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, એસડીજીસ છે, એમાં આને પ્રમોટ કરવામાં આવે છે. જે આપણી નવી એજ્યુકેશન પોલિસી છે NEP 2020, એમાં પણ એક હોલિસ્ટિક ગ્રોથની વાત કરી છે. તો આપણે એક એવા ગ્રોથને ઈચ્છીએ છીએ જે હોલિસ્ટિક હોય, સર્વાંગી હોય. એ દિશામાં છે એ નવદીપ વિદ્યા મંદિર છે એ કાર્યરત છે, જેમાં કોર ફિલોસોફી છે એ મધ્યસ્થ દર્શન જીવન વિદ્યા, જેના પ્રણેતા શ્રી એ નાગરાજજી છે એ છે. તો આ રીતના છે એ એક સ્કિલ એજ્યુકેશનની સાથે સાથે મૂલ્ય શિક્ષણ, ચેતના વિકાસ ને પણ આપણે ઇન્ટિગ્રેટ કરી રહ્યા છીએ. ખૂબ સરસ. હવે તમારું જે સ્વપ્ન છે કે જે લક્ષ્ય છે કે જે ધ્યેય છે એને પરિપૂર્ણ કરવા માટે તમે અલગ અલગ એક્ટિવિટીઝ સ્કૂલમાં ચલાવી રહ્યા છો. રાઈટ. તો એના વિશે થોડીક માહિતી આપજો કે જે આ તમારા લક્ષ્યને આપના સ્વપ્નને પૂરું કરવામાં સહાયક બને. રાઈટ. જો આપણે શિક્ષણનો ઇતિહાસ જોઈએ તો મારી જેટલી ધ્યાનમાં છે, લગભગ સમાજના બધા જ શ્રેષ્ઠી લોકો છે, જે સ્વામી વિવેકાનંદ છે, ગાંધીજી છે, વિનોબા ભાવે છે, બરોબર, અરવિંદજી છે, બધા લોકોએ ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં એક જેને કહેવાય કે શિક્ષણની અંદર જ છે એ સ્કોપ છે એને જોયો હતો. આ ઘણા પ્રયાસો છે એ તમે ઓલ ઓવર ઇન્ડિયામાં જોશો, ભારતભરમાં જોશો, બહાર પણ જોશો તો જોવા મળશે. શિક્ષણમાં પ્રયાસ ઘણા બધા લોકોએ કરવાની પ્રયાસ કર્યો છે. એમાં ઘણી બધી સારી વસ્તુઓ છે, એને અમે છે એ જોઈ રહ્યા છીએ. સાથે સાથે એવી જ રીતના છે નાગરાજજીએ પણ શિક્ષણને લઈને એક પ્રસ્તાવ આપ્યો કે શિક્ષણ છે એ સાર્થક તો જ થશે જો એમાં ભણાવવાનો જે શિક્ષક છે, યસ, એ શિક્ષક છે એ એનું ચેતનાનું સ્તર છે એ અપડેટેડ હશે, અપગ્રેડેડ હશે. ઓકે, રાઈટ. સાથે સાથે એ સ્વાવલંબી હશે. તો અમે જે અત્યારે પ્રયાસ કરી રહ્યા છીએ એમાં જે પહેલો પ્રયાસ છે એ છે કે વિદ્યાર્થી ઉપર કામ કરવાની બદલે પહેલા છે એ શિક્ષક ઉપર કામ થાય. વાહ. તો એના ભાગરૂપે છે એ શાળાનો સમય છે એના કરતાં 1 કલાક પહેલા છે એ અમે બધા લોકો આવી જાય છે, ફૂલ સ્ટાફ શિક્ષકો, અને બધા લોકો સાથે બેસી અને અમે એક ચર્ચા કરીએ છીએ, મંત્રણા કરીએ છીએ, મંથન કરીએ છીએ, મનન કરીએ છીએ. એમાં અમે આ શિક્ષણ વ્યવસ્થામાં જે ચેતના વિકાસ મૂલ્ય શિક્ષા છે જે નાગરાજજી દ્વારા આપેલું છે એનું ગહનતાથી છે એ મનન કરીએ છીએ, એના ઉપર ચર્ચા કરીએ છીએ. અને કઈ રીતના છે એ ધોરણ 1 થી લઈ અને ધોરણ 10 સુધી કેજી છે, KG 1, 2 છે, એમાં આપણે આ ચેતના વિકાસને આપી શકીએ એના ઉપર છે એ ગહન ચર્ચા વિચારણા કરીએ છીએ. સારી બાબત આમાં ઓલરેડી એ છે કે નાગરાજજીએ એક બ્લુ પ્રિન્ટ ઓલરેડી આપી દીધી છે. એને અમારે શિક્ષણમાં કઈ રીતના લઈ આવવું, ઓકે, બરોબર, ગ્રાઉન્ડ ઉપર, એના ઉપર છે એ ચર્ચા કરીએ છીએ. તો એક કાર્યક્રમ જે અમારો યુનિક છે એ છે કે બિફોર ગોઈંગ ટુ સ્ટુડન્ટ લેટ અસ ગો ટુ ફર્સ્ટ ટીચર્સ. ઓકે, ટીચર છે એ ચેતનાના સ્તર ઉપર છે એ ઉન્મુખ થાય, ઉપર આવે, એ દિશામાં કાર્ય કરીએ. એ જો થશે તો હરેક શિક્ષક છે એ ક્લાસરૂમમાં 6 કલાક ગાળે છે, એનું વ્યક્તિત્વ કે એનું આચરણ છે એ જો વિદ્યાર્થીને આચરણ યોગ્ય બની જશે, એને અનુસરવા યોગ્ય બની જશે, તો એ તો મૂલ્ય શિક્ષા છે એ એના આચરણ દ્વારા જવાની જ છે. તો એક કાર્યક્રમ અમે કરીએ છીએ છે કે 1 કલાક વિધાઉટ એની બ્રેક ડેઈલી એક છે એ પઠન કરીએ છીએ, મનન કરીએ છીએ સૂચનાઓનું. બીજું છે એ હર મહિને છે એ આશરે શાળામાંથી 3 થી 4 શિક્ષકો છે એ એક્સ્ટ્રા જેટલા રાખ્યા છે કે શિક્ષકો બહાર જઈને અધ્યયન આનું કરી શકે, ડીપ સ્ટડી કરી શકે. જે જીવન વિદ્યાનું કોર ફિલોસોફીનું અધ્યયન છે એને આપણે અધ્યયન કહીએ છીએ. તો 8 દિવસ માટે, જે સાધારણ ભાષામાં આપણે એમ કહીએ કે ટ્રેનિંગ, પણ એક ટ્રેનિંગ થી ઉપરની વસ્તુ છે, ટ્રાન્સફોર્મ આખી શિક્ષકને કરે છે. એના માટે તો દર મહિને છે 8-10 દિવસ માટે શિક્ષકો અમારા અહીંયાથી 12 અલગ અલગ જે જીવન વિદ્યાના સંસ્થાનો છે, પરડા છે, અછોટી છે, બરોબર, પછી હાપુડ છે, કાનપુર છે, એવી જગ્યાઓમાં જઈ અને 8 દિવસ માટે અધ્યયન કરે છે. તો એ શિક્ષકો ત્યારે જાય તો એમનો વધારાનો લોડ છે એ અમારા શિક્ષકો એટલે આ જે અધ્યયન છે શિક્ષણલક્ષી નહીં હોય, એના સિવાયની વ્યક્તિલક્ષી, મૂલ્યલક્ષી શિક્ષણ માટેની વાત હશે, એના માટેની વાત છે. રાઈટ. તો જે સ્કિલની વાત છે એ પણ કરીએ છીએ, પણ આ છે એનાથી આગળની વાત છે જેમાં શિક્ષકનો એક ઓલ ઓવર ગ્રોથ થાય છે, ડેવલપમેન્ટ થાય છે, મૂલ્ય એની અંદર ડેવલપ થાય છે, જેથી કરીને મૂલ્ય આપી શકે. તો આ 2 પ્રોગ્રામ છે એ કરીએ છીએ. આ સિવાય શનિવારે અમે 2.5 થી 3 કલાક શિક્ષકો, વિદ્યાર્થીઓ છૂટી જાય પછી બધા લોકો બેસીએ છીએ, અઠવાડિયું કેવું રહ્યું એના ઉપર ચર્ચા,
આગળ જતાં કોઈ સ્કિલ લેવલની કોઈ જરૂર છે અમારે ચર્ચા કરવાની, તો એને લઈને, મેનેજમેન્ટને લઈને કાંઈ પણ મુદ્દાઓ હોય તો એમાં સમર્થ પરિવાર જે મુખ્ય શાળાને છે એ બેકઅપ આપે છે, આર્થિક રીતના સહયોગ આપે છે, માનસિક રીતના જે સહયોગ આપે છે. એના પણ ફેમિલી મેમ્બર્સ અમારી સાથે જોડાય છે. દશરથભાઈ છે, દિનેશભાઈ છે, ગોવિંદભાઈ પટેલ છે, બોનીભાઈ છે, દિનેશભાઈ પ્રજાપતિ છે, અશ્વિનીભાઈ છે, મહેસાણાથી જે છે એ લોકો છે એ હર શનિવારે છે અહીંયા આવે છે, શિક્ષકો સાથે વાતચીત કરે છે. તો આ જે 3 પ્રોગ્રામ છે એ એવા છે જે શિક્ષકોની માનસિકતા ઉપર કાર્ય કરવાના છે, જે શાળાની પ્રવૃત્તિ જે સામાન્ય પ્રવૃત્તિઓનાથી અલગ થાય છે. આ સિવાય છે એ દર 3 થી 4 મહિના છે એ અમે કોઈ એવી પ્રતિભાને બોલાવીએ છીએ જે શાળામાં એક સારી પ્રેરણા છે એ શિક્ષકોને આપી શકે. તો એમાં છે એ વ્યક્તિ છે એ સારા પદ ઉપર તો હોય જ, તો પદવાન વ્યક્તિને તો બોલાવીએ જ, પણ એ સારા વ્યક્તિત્વ કે સારું આચરણ કે નિષ્ઠા સાથે સમાજમાં કામ કરે છે એવા વ્યક્તિને પણ બોલાવીએ છીએ. તો આ એક યુએસપી છે. આ સિવાય છે એ એક્સપર્ટ સેશન રાખીએ છીએ જે દર મહિને એકાદ વાર હોય, ક્યારેક છે 2 મહિને હોય, પણ મેથ્સના, હિન્દીના, ઇંગ્લિશના જે અત્યારે છે એ દુનિયામાં શું રિસન્ટ રિસર્ચ ચાલે છે એ રિસર્ચ અને ટ્રેન્ડની સાથે આપણે પગે ખભે ખભો મિલાવીને અમારા શિક્ષકો નવા ટ્રેન્ડને સ્વીકારે, સમજે એ માટે એક્સપર્ટ સેશન પણ રાખીએ છીએ જે દેશ દુનિયામાંથી લોકો જોડાય છે. ઘણા એ સેશન ઓનલાઈન હોય, ઘણા લોકો ઓફલાઈન પણ અમે આમંત્રિત કરીએ છીએ. અને જ્યારે અમે આ રીતની પ્રવૃત્તિ કરીએ છીએ, લોકોને ખ્યાલ આવે છે તો લોકો પણ સામેથી સહયોગ દેવા માટે તૈયાર થાય છે. તો આ બધી પ્રવૃત્તિઓ છે એ થાય છે. ખૂબ સરસ. હવે વિશેષમાં એ જાણું છું કે આ જે એક્ટિવિટી તમે શરૂ કરી કેટલા સમયથી લગભગ શરૂઆત થઈ છે મૂલ્ય શિક્ષણની? હા, શાળા લેવલે 2018 થી આ લગભગ શાળા છે એ સમર્થ પરિવારે છે એ એક્ટિવલી અહીંયા ટેક ઓવર કરી. તો એમના ટ્રસ્ટશીપ નીચે જ્યારથી છે એ શાળા ચાલુ થઈ. બાકી શાળાનો ઇતિહાસ છે એ 25 વર્ષ જૂનો છે. તો ગામના આજુબાજુના લોકોએ ભેગા મળી ટ્રસ્ટીઓ તરીકે, બરોબર, અને 9 ગામના લોકોએ ભેગા મળી અને આ શાળાની શરૂઆત કરી. ઓકે, તો હવે આપણે એના માટે છે શાળાના પ્રિન્સિપાલ શ્રી સાથે એ વિશે વિગતે વાત જાણીશું. આપણે શાળાના પ્રિન્સિપાલ શ્રી પ્રવીણભાઈ સાથે શાળાના ઇતિહાસ વિશે થોડીક વધુ માહિતી મેળવીશું. પ્રવીણભાઈ, લગભગ શાળાની સ્થાપના થઈ કેટલા વર્ષ થયા હશે? અને એના પછી તો જેમ આપણે રૂટીન શિક્ષણ ચાલતું હશે શરૂઆતમાં, મારા ખ્યાલ મુજબ. બિલકુલ. તો એ વખતનું શિક્ષણ અને પછી જ્યારે આ કન્સેપ્ટ આવ્યો 2000 પછી કે જે મૂલ્યની શિક્ષણની આપણે વાત કરીએ છીએ, તો તમે એમાં બંને વચ્ચે શું તફાવત જુઓ છો એ વિશે થોડીક માહિતી અમને આપશો. ઓકે, તો ખાસ કરીને તો સ્કૂલની સ્થાપના જૂન 2001 થી થઈ. અહીંયા આજુબાજુ 9 ગામ છે, એ 9 ગામના પ્રતિષ્ઠિત લોકો અહીંયા ભેગા મળી અને એક નવદીપ સાર્વજનિક વિકાસ મંડળની સ્થાપના કરી અને સ્કૂલનું નામ આપ્યું શ્રી નવદીપ વિદ્યા મંદિર તાલેગઢ. તો એ 2001 થી શરૂ કરી. એ લોકોનો મૂળ એક ભાવ એવો હતો કે ભાઈ આજુબાજુના વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ માટે અહીંયા આગળ કોઈ વ્યવસ્થા નહોતી, બરાબર. તો અહીંથી મતલબ દૂર 5-6 કિલોમીટર ચાલીને બાળકોને જવું પડતું હતું. એટલે એક આ તાલેગઢ ગામ છે એ સેન્ટરમાં હતું, એટલે જગ્યા અહીંયા પસંદ કરી અને આજુબાજુ લગભગ 9 ગામ છે આની સાથે જોડાયેલા છે. તો એ 9 ગામના લોકો ભેગા મળી અને ટ્રસ્ટ બની અને સ્કૂલની સ્થાપના કરી 2001 થી. એના પછી ધીમે ધીમે અહીંયા આગળ જમીન એકત્ર કરી અને સ્કૂલનું બિલ્ડિંગ 2010માં બનાવ્યું. સ્કૂલનું બિલ્ડિંગ બનાવ્યું ત્યારે ધારો કે અહીંયા આગળ ફક્ત 2 જ માળ હતા અને બિલ્ડિંગની અંદર બીજી કોઈ સુવિધાઓ હતી નહીં. કારણ કે અહીંયા આગળ સ્કૂલ 18 વર્ષ સુધી જે જૂના સંચાલક મંડળે સ્કૂલ ચલાવી તો એમાં શિક્ષકોના પગારો કરવાના, બરાબર, બીજી કોઈ ગ્રાન્ટ મળતી નથી, જેને લઈ અને આજુબાજુના લોકો પાસેથી દાન એકત્ર કરી અને 18 વર્ષ સુધી સતત સ્કૂલનું સંચાલન કર્યું. પણ ધીમે જેમ ધારો કે સ્કૂલ ચાલતી જઈ એમ સુવિધાના અભાવના કારણે શાળામાંથી બાળકો ઓછા થતા ગયા અને છેલ્લે 130 બાળકો સ્કૂલની અંદર અભ્યાસ કરતા હતા. એના પછી સ્કૂલના જે ટ્રસ્ટીઓ હતા એમને અહીંયા બાજુમાં સતલાસના છે ત્યાં આગળ ગઢવાડા વિભાગ કેળવણી મંડળ કરીને એક ટ્રસ્ટ ચાલે છે, તો ત્યાં આગળ પ્રમુખ છે બચુભાઈ શાહ. તો એમને મળ્યા અને એમને સાથે વાત કરી કે ભાઈ આ સ્થિતિમાં અમે અત્યારે આવ્યા છીએ
અને કંઈક અમને રસ્તો એમ કે તમે બતાવો અથવા તમે સંચાલનમાં આવો અને આપણે બધા સાથે રહી અને અહીંયા આગળ સ્કૂલ સરસ રીતે ચલાવીએ. એટલે એમને આ પ્રસ્તાવને સ્વીકાર કર્યો અને પછી એમની સાથે સમર્થ પરિવાર વિસનગરની અંદર છે અને એક ડાયમંડ ક્ષેત્રે ઉત્તર ગુજરાતમાં એમનું બહુ મોટું નામ છે. એમને વાત કરી અને એ લોકો અહીંયા આગળ આવી જોયું સ્કૂલનું વાતાવરણ, બરાબર, અને પછી એમને 2018ની અંદર આ સ્કૂલ અહીંયા આગળ સંચાલનમાં આવ્યા. એના પછી અહીંયા ત્રીજો અને ચોથો માળ ઉપર હોલ છે અને ધીમે ધીમે પ્રી પ્રાઇમરીની પણ શરૂઆત કરી. ધીમે ધીમે બાળકો 400-500 સુધી બાળકો અત્યારે થયા છે અને તમામ પ્રકારની ધારો કે સુવિધાઓ અહીંયા સ્કૂલની અંદર એ લોકો 2018થી લઈ અને અત્યાર સુધીમાં ઊભી કરી છે. અને એમાં ખાસ કરીને અત્યારે મોટાભાગનું જે ધારો કે ફંડ આવે છે એ સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવે છે અને સરસ રીતે આ સ્કૂલનું સંચાલન અત્યારે થઈ રહ્યું છે. એ ખરું, પણ તમે જે પહેલા શિક્ષણ બાળકોનું મળતું હતું અને અત્યારે જે આ વિવિધ એક્ટિવિટી સાથેનું જે સ્વપ્ન છે, સ્કૂલ માત્ર શિક્ષણ આપવાનું કામ કરે એવું નથી. સારો વ્યક્તિ ઘડતર થાય સમાજમાં, સારા વ્યક્તિ મળે આપણને, બાળકોની કેળવણી થાય, સારા વ્યક્તિ બને, એના માટેનું જે આખો પ્રયાસ અત્યારે ચાલી રહ્યો છે, એમાં તમને છેલ્લા 5 વર્ષમાં કે છેલ્લા 6 વર્ષમાં કંઈક વિશેષ તફાવત જેવું કંઈક લાગે છે તમને? બિલકુલ, ઘણો તફાવત જોવા મળે છે. કારણ કે પહેલા બધા અમે એક જ માનસિકતાથી કે ભાઈ મતલબ સ્કિલ વાળું શિક્ષણ, બાળકોના સારા ટકા આવે અને બાળકો સારી જગ્યાએ એડમિશન એમને મળી જાય, બરાબર, આને લઈને ચાલતા હતા. એના પછી ધારો કે 2018ની અંદર જે સમર્થ પરિવારે સ્કૂલનું સંચાલન કર્યું, એના પછી એક અહીંયા આગળ આખું જે મૂલ્યલક્ષી શિક્ષણની જે વાત છે, બરાબર, તો અમે જે દિલ્હીની અંદર હેપીનેસ કેરિક્યુલમ કરીને ચાલે છે, બરાબર, તો એ હેપીનેસ કેરિક્યુલમનું નામ અહીંયા અમે અમારી સ્કૂલની અંદર જીવન મૂલ્ય શિક્ષણ નામ આપ્યું. અને એ જીવન મૂલ્ય શિક્ષણ નામ આપી અને અમે રોજ બાળકોને છેક પ્રાઇમરીથી લઈ કેજીથી લઈ અને 8મા ધોરણના બાળકો સુધી હરરોજ મતલબ એક પિરિયડ જીવન મૂલ્ય શિક્ષણનો અમે બાળકોને અહીંયા આગળ ભણાવતા હોઈએ છીએ. એમાં બાળકને અલગ અલગ મતલબ એક્ટિવિટી આવતી હોય છે, બરાબર. તો એ રીતે બાળકોની અંદર ધારો કે ઘણો બધો ફેરફાર અમને છેલ્લા લગભગ 7 વર્ષમાં જોવા મળ્યો છે, બરાબર. પહેલાં ધારો કે જે બાળકો હતા એ માત્ર ને માત્ર શિક્ષણ, અને અત્યારે ધારો કે શિક્ષણની સાથે સાથે બાળકોની અંદર કઈ રીતે સર્વાંગી વિકાસ થાય અને આપણી શાળામાંથી ધારો કે જે નવદીપ વિદ્યા મંદિરમાંથી બાળક અભ્યાસ કરીને બહાર જાય તો એક મતલબ અલગ છાપ લઈ અને જાય ને એક સારો માણસ બને એ દિશામાં કામ કરી રહ્યા છે. અને છેલ્લા 7 વર્ષની અંદર ઘણા બધા અમને પરિણામો જોવા મળ્યા છે. બાળકો એક મતલબ વિશ્વાસ સાથે જીવતા થયા છે અને ખુશીથી બાળકો અહીંયા આગળ આ એક્ટિવિટીની અંદર જોડાય છે. અને ઘણી એવી શાળાઓ હશે કે જ્યાં પોતાનું સામયિક ચાલતું હોય, સામયિક ઈ મેગેઝિન જેને કહીએ આપણે, ઈ મેગેઝિન પણ કહી શકાય આજના યુગમાં, અથવા સામયિક કે જ્યાં શાળાની પ્રવૃત્તિઓ, વિશેષતાઓ, એનું અપડેટ આપણને વાલીઓ સુધી પણ જાણી શકાય, બીજા લોકો પણ જાણી શકે. તો આપને ત્યાં જે ઈ સામયિક ચાલે છે કે ઈ સામયિક છે કે ઈ મેગેઝિન છે, ઓકે, તો એમાં આપ કઈ બાબતો એમાં સમાવિષ્ટ કરતા હો છો? અમે આ ઈ મેગેઝિન પહેલા તો દર 3 મહિને બહાર પાડીએ છીએ. તો 3 મહિનામાં છે એ શાળામાં જે પણ પ્રવૃત્તિઓ થઈ છે, વિદ્યાર્થીઓનો જે સર્વાંગી વિકાસ થયો છે, એના રિલેટેડ જે પણ માહિતીઓ છે, જેમ કે અત્યારે અમે જોઈએ છે કે બાળકોને પોતાના પાઠ્યપુસ્તક સિવાય વાંચવાની પ્રવૃત્તિ છે, ઇતર વાંચન છે, એ ઓછું થતું જાય છે. તો ટેકનોલોજીનો જે રીતના અત્યારે છે એ એક પ્રભાવ છે બાળકો ઉપર, તો એ વાંચનની પ્રવૃત્તિ ડેવલપ થાય એટલા માટે છે એ અમે લાઇબ્રેરીને સમૃદ્ધ કરી છે, બાળકોને છે એના માટે પ્રેરણા આપીએ છીએ. તો જે લોકો સારું વાંચન કરે છે એમનો અમે મેગેઝિનમાં છે એ સમાવેશ કરીએ કે આ પુસ્તક વાંચ્યું, એમાંથી આ શીખવા મળ્યું. બાળકનો ફોટો હોય, વિદ્યાર્થીઓ પણ પોતાનો ફોટોગ્રાફ જોવે તો એને એક ઉમંગ થાય, વાલીઓને પણ એવું થાય. તો વાંચનનો કોર્નર છે, કોઈ પણ એક્સ્ટ્રા પ્રવૃત્તિ કરીએ તો એક્સ્ટ્રા પ્રવૃત્તિની માહિતી એમાં હોય. વાલીઓ માટે છે એ અલગ પ્રકારે આ જીવન વિદ્યાની શિબિર રાખીએ છીએ, વિદ્યાર્થીઓ માટે રાખીએ છીએ તો એ શિબિર રાખી. કોઈ પણ બહારથી મહેમાનો આવે છે તો એ વિઝિટ કરે છે. વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ સેશન રાખીએ છીએ. તો એ વિદ્યાર્થીઓને તો ખ્યાલ છે પણ વાલીઓ સુધી કદાચ એ માહિતી એઝ ઇટ ઇઝ નથી પહોંચતી હોતી. તો એ માહિતીનો સેતુ કઈ રીતના સ્થપાય એના માટે ઈ મેગેઝિન છે. તો એક રીતના સંપાદકીય લેખ અમે લખીએ છીએ કે જેમાં શાળામાંથી છે હું છું, પ્રવીણભાઈ છે, ટ્રસ્ટીઓ છે, એ પોતાનો શિક્ષણને લઈને શું દ્રષ્ટિકોણ છે એ એમાં રાખતા હોય છે. તો આ બધી વસ્તુઓ છે ઈ મેગેઝિનમાં દર 3 મહિના છે એમાં પ્રકાશિત કરીએ છીએ. એટલું જ નહીં, આ ઈ મેગેઝિન અમે આવનારા ભવિષ્યમાં અમારી એ પણ ઈચ્છા છે કે ધીમે ધીમે આ ઈ મેગેઝિન આપણે છે એ બીજી લેંગ્વેજમાં પણ રાખીએ, જેથી કરીને બધા લોકો સુધી
દેશના લોકો સુધી આ વાત પહોંચે, એ વાંચે, તો એમને ખ્યાલ આવે કે શિક્ષણમાં કયા પ્રકારનો પ્રયાસ થઈ રહ્યો છે. ઓકે, તો આજે આપણે જે સામાજિક અરાજકતા કે સામાજિક સમસ્યાઓ જે જોતા હોઈએ છીએ એના સમાધાન માટે શાળાઓ મુખ્ય ભાગ ભજવી શકે મૂલ્યનિષ્ઠ શિક્ષણ થકી અને એક સરસ પ્રયાસ સમર્થ ડાયમંડના સહયોગથી નવદીપ વિદ્યાલયના મેનેજમેન્ટે શરૂ કર્યો છે અને દરેક શાળાએ આ વસ્તુ સમજવા જેવી છે કે માત્ર શિક્ષણ નહીં, શિક્ષણ સાથે કેળવણી. હું તો કહું છું કેળવણી વસ્તુ આખી અલગ છે. રાઈટ. શિક્ષણ માત્ર ડિગ્રી લક્ષી છે, કેળવણી વ્યક્તિ ઘડતર માટે છે. અને એક કામ બહુ મહત્વનું કામ તાલેગઢમાં તમે નવદીપ વિદ્યાલયના માધ્યમથી શરૂ કર્યું છે. દરેક શાળાએ સમજવાની જરૂર છે અને આવનાર ભવિષ્યમાં આ બધી બાબતોની ખૂબ જરૂર પડવાની છે. એ બાબત આપણે ખાસ સમજવાની છે. આજે અમારી સાથે ઉપસ્થિત રહ્યા એ બદલ માન્ય પારસભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ પ્રવીણભાઈ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.